ઓમ નવમાણિક્યમાલાઢ્યાય નમઃ. ઓમ નવમાણિક્યમાલાઢ્યાય નમઃ. દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ નવમાણિક્યમાલાઢ્ય એ એમનું નામ થયું. અને માલાઢ્યાય એ ચતુર્થી વિભક્તિ એક વચન. તસ્મૈ નમઃ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. હવે આપણે શબ્દ સમજવાનો છે કે આ શબ્દ કેવી રીતે બનેલો છે. દક્ષિણામૂર્તિ ભગવાનનું આ નામ કેવી રીતે બનેલું છે. નવ માણિક્ય માલા ધ્યાય આઢ્યાય આઢ્ય આઢ્યાય આઢ્ય શબ્દ છે એમાંથી આઢ્યાય. આઢ્ય એટલે કે સુંદર, માલાથી સુશોભિત એવા દક્ષિણામૂર્તિ ભગવાન. માણિક્ય માણેક આપણે જેને કહીએ, જે અત્યંત નવા છે, ચળકતા માણિક્ય માણેક, એની માળા જેમણે પહેરેલી છે એ માળાથી સુશોભિત એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. એટલે આ નામ શું બતાવે છે? જેમ કે આપણે વૃંદાવન જઈએ અને બાંકે બિહારી ભગવાનનું સ્વરૂપ અદ્ભુત સુંદર હોય. દરેક ભગવાન સુંદર હોય. એમાં ખાસ કરીને કૃષ્ણ ભગવાન જે મંદિરોમાં હોય એ ભગવાન કૃષ્ણ ભગવાનને સજાવવા એનો શણગાર અદ્ભુત હોય. આમ તો ભગવાન પોતે જ સુંદર છે. અખિલમ મધુરમ ક્યાંથી શરૂ થાય છે? અધરમ મધુરમ વદનમ મધુરમ. એટલે ભગવાનની આખી આકૃતિ, ભગવાનના અવયવો, ભગવાનની ચેષ્ટાઓ, ભગવાનને જે ગમે છે બધું, ભગવાનની આજુબાજુની વસ્તુઓ, આ બધું અત્યંત સુંદર હોય. એટલે ભગવાન પોતે જ સ્વયં સુંદર છે. પણ આપણે ત્યાં એવી એક વિશેષતા છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી, જે કેવળ આપણા જ દેશમાં છે, આપણી જ ભૂમિ ઉપર છે કે ભગવાનને શણગાર કરવાના. આ પ્રથા છે આપણે ત્યાં. એ પછી ભગવાન ભલે ને તમે ગમે તેમાંથી બનાવેલા હોય. ગણપતિ ઉત્સવ આવે ને તમે બાળકોને શીખવાડો કે માટીમાંથી ગણપતિ બનાવવા, કે આ બીજો દશામાનું વ્રત જે કરતા હોય છે, એમાંય મેં સાંભળ્યું છે કે એ દશામાની મૂર્તિ બનાવે એ લોકો, માટીમાંથી બનાવે. કે પછી તમે પેલું શિવલિંગ બનાવો પાર્થિવ, એ પણ રેતીમાંથી બનાવો. એ ભગવાનને આપણે કોઈક રીતે પછી સુશોભિત કરીએ બનાવ્યા પછી. એ માટીના હોય કે પછી પ્લાસ્ટિકના હોય, પ્લાસ્ટર ઓફ પેરિસના હોય, ધાતુના હોય, લાકડાના હોય, ગમે તેમાંથી બનાવો. પણ જે ભગવાનનો વિગ્રહ બનાવ્યો એ ભગવાનને પછી આપણે શણગાર કરીએ. બહુ મોટો નિયમ આની પાછળ રહેલો છે. બહુ સરસ મજાની એક પદ્ધતિ છે કે કેવી રીતે આપણે આપણું મન જે અત્યંત ચંચળ છે, પહેલાં તો ચંચળ મન છે એ તો સમજીએ, ચંચળ કોને કહેવાય એ તો સમજીએ, અને ચંચળતાથી આપણને ફાયદો છે કે નુકસાન છે આ બધું સમજીએ. નહીંતર શબ્દો જ રહી જાય કે ચંચળ મન છે અને ચંચળમાંથી એને સ્થિર બનાવવાનું છે, એને તો નિયંત્રણ કરવાનું છે, એને એ બધા યોગના શબ્દો હોય. ઘણું બધું આપણે ત્યાં ચિંતન થતું હોય અધ્યાત્મના ક્ષેત્રમાં. એટલે ઉપાયો, સાધના, રસ્તાઓ, ઉકેલ આ બધાનો ઉપયોગ લોકો કરતા હોય. એટલું તો ખરું જ કે ચંચળતા સારી વસ્તુ નથી એવું બધા માને છે. કેમ એવું કહેવાતું હશે? શું કામ ચંચળતા સારી વસ્તુ નથી? આપણે એની ચર્ચા કરી ગયા છે. ચંચળતા શું કામ સારી વસ્તુ નથી? કારણ કે ખરેખર મનને સ્થિરતા જોઈએ છે. એટલે કે આપણને, મનને નહીં પણ આપણને
સ્થિરતા જોઈએ છે, શાંતિ જોઈએ છે. છેવટે તો શાંતિ જ જોઈએ છે. ભલે અત્યારે એવું લાગે કે ભાઈ મારે આ કરવું છે, તે કરવું છે, પણ એ તો હું માનું છું કે આમ કરવાથી મને શાંતિ મળશે, એટલે મારે એ કરવું છે. મારી બુદ્ધિમાં એવો નિર્ણય થઈ ગયો છે કે કશુંક કરવાથી, કશુંક ભોગવવાથી, કંઈક ફેરફાર કરવાથી, પરિવર્તન લાવવાથી મને શાંતિ મળશે. દરેકની આ સમજ છે, એવો નિર્ણય થઈ ગયો. એટલે માણસ બિચારો જેને જે રીતે યોગ્ય લાગે એ રીતે કર્યા જ કરે છે. એ કરવા પાછળ પ્રયોજન શું છે? એક જ પ્રયોજન છે કે હું અત્યારે જે સ્થિતિમાં છું એ મને સ્વીકાર્ય નથી. મારી બુદ્ધિ એવું કહે છે કે અત્યારે હું જ્યાં છું તે બરાબર નથી. એક જગ્યાએ બેઠેલા છીએ તો બરાબર નથી. કેટલા કલાક એકને એક જગ્યાએ બેસી રહેવું, અથવા તો આ કપડાં કેટલા વખત સુધી આને આ જ કપડાં પહેર્યા કરવા, કેટલા વખત સુધી મારે આની આ સ્થિતિમાં રહેવું, આવા નવા રહેવું. એટલે હું ધારો કે શિક્ષિત ના હોઉં, ભણેલો ના હોઉં, તો માણસ એવું થવાનું કે ક્યારે ભણી લઉં, મારી અંદર કેમ પરિવર્તન આવે, પછી હું સ્વીકાર્ય બનું. કોઈકને એમ થાય કે મારી પાસે પૈસો નથી, તો ક્યારે પૈસો આવે અને હું ધનાઢ્ય બનું તો હું સ્વીકાર્ય બનું. અત્યારે હું કાળો કે કાળી દેખાઉં છું, તો ક્યારે હું કંઈક એવું પરિવર્તન લાવું કે જેથી મારો રંગ ઉજળો બને. કે જાડો છું તો ક્યારે પાતળો થવું, પાતળો છું તો કેમ જાડો થવું. આમ જાત જાતની આપણી અંદર બધી લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ જાત જાતનું હોય. એટલે આપણે આપણાથી સંતુષ્ટ નથી. મૂળભૂત આ બધી સમસ્યાઓ છે કે આપણે આપણાથી સંતુષ્ટ નથી અને ન જ હોઈ શકીએ. કારણ કે આપણે જેને હું કહીએ છીએ એ હું કોઈ રીતે સ્વીકાર્ય નથી, સ્વીકારવા યોગ્ય નથી. જેને આપણે હું સમજીએ છીએ એ હું કોઈ રીતે આપણને ગમે એવો નથી. શરીરને આપણે હું કહીએ છીએ તો શરીરમાં અનેક ખામીઓ હોય. શરીરમાં ઉણપ જ હોય, શરીરનો સ્વભાવ જ એવો છે. પછી આપણી પોતાની વ્યાખ્યા હોય કે સુંદરતા કોને કહેવાય, સ્વસ્થતા કોને કહેવાય, આ કોને કહેવાય. ઠીક છે, એટલે સુંદરતાની વ્યાખ્યા એટલે આખું જગત જેને સુંદર કહે છે એમાં આપણે આવવા જોઈએ. એવા હોઈએ તો આપણે આપણો સ્વીકાર કરી શકીએ. ધારો કે એવા ના હોઈએ તો હું કંઈક ને કંઈક ગડબડ કર્યા કરું સુંદર બનવા માટે. હવે દરેક વસ્તુ એવી છે કે કશું સ્થિર નથી, બધું પરિવર્તનશીલ છે, બધું અનિત્ય છે. એટલે એમાં ફેરફાર થયા જ કરે. હમણાં જ ખાધું હોય આપણે 2-3 કલાક પહેલાં, વળી પાછા આપણે ભૂખ્યા થઈ જ જવાના, એટલે પાછું કંઈક ભોજન લેવું જ પડે. તમે નાહી ધોઈને બેઠા હો, થોડા કલાક ત્યારે વળી પાછી ગંદકી શરીરની આજુબાજુ થઈ જાય, એટલે ફરી પાછું સ્નાન કરવું જ પડે. ચલો એ તો બધું સમજાય કે વ્યવહાર છે, કરવું જ પડે એવું છે. પણ બીજું જે મારી બુદ્ધિમાં જે નિર્ણય છે મારા વિશેનો, અને જેનાથી મને ઉણપનો અનુભવ થાય છે અને માટે મને સંતોષ નથી, એટલે મારા મનમાં અસ્વસ્થતા છે. એટલે બુદ્ધિમાં એવા સંસ્કાર છે કે ભાઈ તમે આમ કરો, આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવો, જેથી તમે સ્વીકારવા યોગ્ય બનશો. એટલે કંઈક બન્યા કરું. જન્મ્યા ત્યારથી આપણી અંદર આ જ વૃત્તિ હોય, મારે આ બનવું છે. બાળકને પૂછીએ ત્યારે મોટા થઈને શું બનવું છે, તારું શું ધ્યેય છે, તારું શું ગોલ છે, એમ દરેકને ગોલ હોય અને એને ધ્યાનમાં રાખીને માણસ પ્રવૃત્તિ કર્યા કરતો હોય કે મારે આ પ્રાપ્ત કરવું છે, આવા બનવું છે, આ મારું ધ્યેય છે. હવે ધ્યેય પ્રાપ્ત કર્યા પછી આપણે અટકી જતા હોઈએ તો વાંધો નથી. ધ્યેય પ્રાપ્ત કર્યા પછી પણ માણસ પાછો વ્યસ્ત જ હોય છે, બિઝી જ હોય છે. એટલે કઈ વસ્તુ એવી છે કે જે આપણને બિઝી રાખે છે? એટલે અંદર જે ઉણપ છે એ ઉણપ કોઈ કાળે આપણે સ્વીકારી શકીએ એમ નથી. એટલે મનને બિચારાને બેચેની છે, એટલે મન ચંચળ છે. ઘડીકમાં આ ભોગવે, ઘડીકમાં આ વિચાર કરે, ઘડીકમાં પહેલો વિચાર કરે, આ સંકલ્પ કરે, પહેલો સંકલ્પ કરે, અહીં જાય ત્યાં જાય.
આમ મન વિચારો જેને કહે ને હન્ટિંગ, ફાંફા મારે છે કશુંક મેળવવા માટે. એનો કોઈ જ વાંક નથી મનનો. મનને શાંતિ જોઈએ છે, પણ એને ખબર નથી. એને જ્યાંથી માર્ગદર્શન મળવું જોઈએ અથવા તો જેથી સમજ મળવી જોઈએ એ જ ખોટી મળે છે. એને પહેલેથી એવું જ કહી દીધું છે કે સુખ તો બહાર જ છે. વળી ભગવાનનું સર્જન પણ એવું છે કે બધું બહાર જગારા મારે છે. એટલે આ મનને સુખ જોઈએ છે અને અંદર એવો નિશ્ચય છે બુદ્ધિનો કે હું તો દુઃખી જ છું. નિશ્ચય જેવો છે હું વિશેનો, એટલે ઉણપનો જ અનુભવ થાય. ઉણપ સ્વીકાર્ય નથી. એટલે ઉણપ દૂર કરવા માટે બુદ્ધિ એવું પણ કહે છે કે બહાર જો કેટલું સરસ છે. એટલે મન બિચારું બહાર જાય છે અને જે લઈ આવે છે, જે માણે છે, જ્યાં જાય છે ત્યાંથી એને પૂર્ણતા મળતી નથી, સ્થિરતા મળતી નથી, શાંતિ નથી મળતી. એટલે પછી વારંવાર આ જગ્યાએથી પેલી જગ્યાએ, આ વિષય ઉપરથી પહેલા વિષય ઉપર એ ઠેકડા માર્યા જ કરે છે. દરેકની આ જ સ્થિતિ હોય મનુષ્ય માત્રની. જો આ બધું આપણે ન સમજીએ તો મન તો નિયંત્રણ કરે જ છે, બુદ્ધિનું કંઈ ચાલતું જ નથી. અને જેમ પેલું કૂતરું પૂંછડી પટપટાવે તો સારું લાગે, પણ પૂંછડી કૂતરાને પટપટાવે તો કેવી હાલત હોય. એમ મન આપણને પટપટાવે છે. આપણે ઘડીકમાં ઉદાસ, ઘડીકમાં એકદમ મૂળમાં, ઘડીકમાં પછડાયેલા, આમ મનના આધારે આપણે તાતઈ કર્યા જ કરીએ છીએ આખી જિંદગી. આ બધું વિચારવું જોઈએ, આ બધું સમજી શકાય એવું છે કે આવું જ છે. તો ઉકેલ છે કે નહીં? આ બધું વર્ણન શેના માટે છે? કે જેથી આપણને ખબર પડે કે આ આપણી સમસ્યા છે, આ આપણને ગમતું નથી. દરેક માણસ જીવનમાં શાંતિ ઈચ્છે છે, તો કેમ શાંતિ મળે? શું કરવું કે જેથી મારા મનને શાંતિ મળે? બંને સમજવાનું છે. મનને શાંતિ ન જોઈતી હોય તો કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. આખું જગત આ રીતે જીવે છે, તમે જીવો, કોણ ના પડે? કોઈ રોકનારું નથી. તો શાસ્ત્ર પાસે તો કોણ આવવાનું? ભગવાન પાસે કોણ આવવાનું? કોણ આવવાનું? જેને શાંતિ જોઈએ છે એ જ જીવવાનો, જે પોતાના પ્રયત્નથી થાકેલો છે અને એને એમ છે કે હું ભગવાન પાસે જાઉં અને મને શાંતિ મળે. બાકી કોઈ ના આવે, નથી જવાનું. ભગવાનને ખબર છે કે નહીં જવાનું, એટલે ભગવાન કેવી અપેક્ષા રાખતો નથી. ભગવાને એવી વ્યવસ્થા બનાવી છે કે જેને જે કરવું એ કરે, જેને જે કરવું એ કરે. કર્મના ફળનો નિયમ બનાવી દીધો, કર્મનો સિદ્ધાંત બનાવી દીધો. તમે કરો, તમે ભોગવો. પડે ને? કરો ને ભોગવો. કર્યા કરો, ભોગવા કરો. 84 લાખ યોની બનાવી છે. એ તો ઓછી હોય એવું લાગે આપણને ઘણી વાર. એટલે તમને જે ગમે તે શરીર પ્રાપ્ત કરો, કોણ રોકે છે? આટલું વિશાળ બ્રહ્માંડ છે, તમારા કર્મો પ્રમાણે તમે નવી ઉપાધિ મેળવ્યા કરો અને ચાલે છે જગત. ભગવાનનું એમાં કંઈ જતું નથી. પણ દક્ષિણામૂર્તિ ભગવાનનું પ્રાગટ્ય શેના માટે થયું? એના માટે થયું સનત કુમારો જેવા વૈરાગ્યવાન લોકો જે શાંતિને જ ઈચ્છે છે, શાંતિ સિવાય કશું ઈચ્છતા નથી, એ લોકો પોતાના પ્રયત્ન કર્યા, ઘણા કર્યા, હજી એમને બાકી લાગે છે. એટલે ગુરુની શોધમાં નીકળ્યા છે અને દક્ષિણામૂર્તિ ભગવાન એમને આ રસ્તો બતાવે છે કે શાંતિ કેવી રીતે મળે. આપણને જો લાગતું હોય કે હા આપણે પણ જીવનમાં શાંતિ ઈચ્છીએ છીએ, તો એ લોકો રસ્તો કંડારીને ગયા છે. નવો રસ્તો શોધવાની જરૂર નથી. આપણે ત્યાં બધું તૈયાર છે. ભગવાનને ખબર છે, ઋષિમુનિઓને ખબર છે કે જીવ જ્યારે થાકશે, ભોગવીને રખડીને બહુ થયું. કારણ કે એવું છે ને કે તમે ભોગવો એટલે સુખી થાવ એવું બનતું નથી. તકલીફ ત્યાં છે. અને માણસ બિચારો થાકી જાય છે કે શું કરવું? આટલું બધું કર્યું પણ સારું નિષ્ફળતા જ મળે છે, સુખ નથી જ મળતું. એટલે પછી એ થાક્યો હારો ભગવાન પાસે જાય છે. તો આ કે બધા જાય છે એવો નિયમ નથી. જેવું જેનું પ્રારબ્ધ. કોઈ ખોટા રસ્તે પણ જાય, પતનના માર્ગે જાય. પણ કોઈને દુઃખ ગમતું નથી, શાંતિ જ જોઈએ છે, સુખ જ જોઈએ. જે વિરલાઓ જે જન્મમાં સંસારથી થાકી જાય
અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન અમને મોક્ષ મળે, તો પછી આ રસ્તો એને સૂજે કે ભાઈ આ જ્ઞાનીઓ આ રસ્તે ગયા, મુમુક્ષુઓ આ રસ્તે ગયા, મોક્ષ મેળવવો હોય તો આ રસ્તો તૈયાર છે. એટલે આપણા બધા ઉપનિષદોમાં સરસ મજાની કથાઓ હોય કે જેથી આપણને રસ પડે કે ભાઈ એ લોકો આપણી જેવા જ હતા અને કેવી રીતે સુખની શોધમાં એ લોકો આત્મજ્ઞાન સુધી પહોંચ્યા. એવી રીતે સનતકુમારો દક્ષિણામૂર્તિ ભગવાન પાસે પહોંચ્યા એટલે ભગવાન પોતે જ દક્ષિણામૂર્તિના રૂપમાં પ્રગટ થયા અને એ સનતકુમારોને ઉપદેશ આપ્યો. સનતકુમારોએ પોતાના મનને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો જ હશે, તો જ આ રસ્તે આવે. એટલે આપણે પણ જ્યારે આ બધું જાણીએ કે ભાઈ અશાંતિનું કારણ એક જ છે કે આપણું મન આપણી પાસે રહેતું નથી. કેમ મનને લાવવું પોતાની પાસે? તો તમે મનની માગણી સમજો, મનની ઈચ્છા સમજો તો કામ થઈ શકે. અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. ભગવાને બધું જ આપ્યું છે સાધન. કઠોપનિષદમાં કહું ને કે આપણને જે શરીર આપ્યું છે એ શરીર કોના જેવું છે? કોની ઉપમા આપી છે કઠોપનિષદની અંદર? રથની ઉપમા. હા, રથની ઉપમા આપી છે. શરીર રથ સમાન છે. રથનો ઉપયોગ શું હોય? રથ શું છે તો કે સાધન છે. રથનો ઉપયોગ કરવાનો હોય. કોણ કરે ઉપયોગ? રથનો સ્વામી. રથ એને લઈ જાય, એને ફાવે ત્યાં લઈ જાય. રથ માટે છે રથ. રથ કોના માટે છે? જેને રથ મળ્યો છે કે રથના સ્વામી માટે. અને આમનામ નથી આપ્યો, સ્વામીને ક્યાંક જવું છે, રથના માલિકને ક્યાંક જવું છે. એમ આ શરીરનો માલિક જીવ છે, આપણે ક્યાંક જવું છે એટલે ભગવાને શરીર આપ્યું છે. હવે રથને ચલાવવા જે જે વસ્તુઓ જોઈએ એ બધી ભગવાને આપી છે. રથને ચલાવવા માટે એનો ડ્રાઈવર જોઈએ, સારથી જોઈએ, પછી ઘોડાઓ જોતરેલા હોય, ઘોડાને નિયંત્રણમાં રાખવા માટે લગામ જોઈએ, અને એ સારથીને પણ ખબર હોય કે મારા માલિકને ક્યાં જવું છે. તો બધું ભગવાને આપ્યું છે આપણને. કઠોપનિષદ સમજાવે છે કે જો બુદ્ધિ સારથીને જગ્યાએ છે, મન છે એ લગામ છે. જગતના વિષયો એ શું છે? ગોચરા. ગોચરા એટલે રસ્તા. રસ્તો દોડવા માટે કોણે દોડવાનું છે? ઘોડા હોય. ઘોડા કોણ છે? આપણી ઇન્દ્રિયો. ઇન્દ્રિયો ઘોડા છે. અને આપણે ઇન્દ્રિયોના માધ્યમથી જ દોડીએ છીએ ને, વિષયો તરફ જ દોડીએ છીએ ને, એ રસ્તા છે. દોડ્યા જ કરે છે. એટલે મન બિચારું ઇન્દ્રિયોની પાછળ લાગેલું છે. આ સ્થિતિ છે આપણે અત્યારની વાસ્તવિકતા છે. આ બધું જાણીએ ને તો બહુ જ રસ પડે આપણને કે બધું શું થઈ રહ્યું છે જીવનમાં. આપણને કશી વસ્તુ શુષ્ક નથી, ન ગમે એવી કોઈ જ વસ્તુ નથી. આપણે આપણું જ નિરીક્ષણ કરી રહ્યા છીએ કે આવું છે કે નહીં આપણી અંદર. ભાઈ આવું છે. એનું નામ સંસાર. સંસાર. તો આપણે શેના માટે જન્મ લીધો છે? ક્યાં જવું છે? તો કે મને શાંતિ જોઈએ છે, મને મુક્તિ જોઈએ છે. તો મુક્તિનો ઉપાય, એના સાધન કયું? તો કે આ શરીર આપ્યું છે ભગવાને, તમે શરીરનો ઉપયોગ કરી લો. શરીરનો ઉપયોગ એટલે ઇન્દ્રિયો કોને અનુસરે છે? મનને. મન કોને અનુસરે? બુદ્ધિને. આ એ વ્યવસ્થા છે. તો તમે એવું બનાવો, તમારી બુદ્ધિને એવી બનાવો. બુદ્ધિ એટલે સારથી જેવી. ભાઈ સારથી પોતે નિર્ણય કરે ને. તમે પ્રોગ્રામ બનાવો કે ક્યાંક ફરવા જવું છે, તો પેલો ડ્રાઈવરને બોલાવો, ગાડીવાળાને બોલાવો, તો ગાડીવાળો પહેલાં પૂછે તો ખરા ને કે તમારે ક્યાં જવું છે. એને ખબર હોય તો એ લઈ જાય, પણ જાણે તો ખરો કે તમારે ક્યાં જવું. એને ખબર હોવી જોઈએ. એને રસ્તો જ ના જોયો હોય અને કે આવી જાઓ તો યોગ્ય છે? એવું કરે પણ નહીં કોઈ. એટલે આપણી બુદ્ધિમાં જે સારથી છે એને ખબર હોવી જોઈએ કે મારે ક્યાં જવું છે. તો એવું તો કોઈ શીખતું નથી. દોડ્યા જ કરે છે બધા.
એ શાસ્ત્ર કેટલું બધું આપણને માર્ગદર્શન આપે, પાર વગરનું. આપણને તે શાસ્ત્ર વગર તો જીવન જ નથી. અને આ તો નાનપણમાં જ કોઈકે કહેવું જોઈએ. ગુરુકુળમાં વિદ્યાર્થી જાય ત્યારે જ આ બધું શિક્ષણ હોવું જોઈએ કે જીવન શેના માટે છે, અને પછી જીવન જીવવાની રીત હોય. આવું હતું આપણી પાસે, બધી વ્યવસ્થા હતી. એટલે બુદ્ધિને ખબર હોય કે મારે શું જોઈએ છે, અને બુદ્ધિને પોતાના પાવરની ખબર હોય કે મારો કંટ્રોલ હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? મન ઉપર. નહીં કે મન કહે છે હું કરું, હું કહું એમ મારું મન કરે. મને યોગ્ય લાગે ત્યાં મારું મન જાય, મને યોગ્ય ન લાગે ત્યાં ન જાય. આ સાધના છે જે જન્મમાં આપણી બુદ્ધિ આ સ્થાન પ્રાપ્ત કરે પછી આપણું જીવન યોગ્ય માર્ગે જાય. અત્યારે તો મનનું જ ચાલતું હોય છે. પછી મનને કેળવવાનું હોય કે બુદ્ધિ જ્યાં જવા ઈચ્છે ત્યાં મન સહકાર આપે. મનની સાથે કોણે સહકાર આપવો પડે? ઇન્દ્રિયોએ. અત્યારે બધું સરઘસ બહારની બાજુ છે, સમજ પડે ને? બધી શક્તિ ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા ક્યાં જઈ રહી છે? બહાર. એટલે આપણને શાંતિ મળતી નથી. એ આખો સંઘ પાછો ફરે, આત્માની તરફ જાય તો એને શાંતિ મળવાની સંભાવના છે. કેટલું બધું કામ કરવાનું છે જીવનમાં, વિચાર કરો. કેટલું બધું પરિવર્તન લાવવાનું છે, પાર વગરનું કામ કરવાનું છે. આવું જ્યારે થાય ત્યારે આપણે યોગ્ય દિશામાં આગળ વધીએ. એટલે મનની જે આ વાસ્તવિકતા છે, ચંચળતા છે, એનું કારણ આપણે જાણવું જોઈએ કે ભાઈ આવું છે. જન્મો જન્મોથી બિચારા મનને આવી જ ખબર છે એટલે જાય છે. પણ આવી જ ખબર છે જાય છે એટલે જવા દેવું એ યોગ્ય છે? તો યોગ્ય નથી ને. મારા જ હિતમાં નથી, મને જ દુઃખ આપનારું છે. એટલે હું શું કરું? તો શાસ્ત્ર આપણને મદદ કરે છે કેવી રીતે તમારા મનને તમારે અંતર્મુખ બનાવો. એટલે એક વિષય આપ્યો. કયો વિષય આપ્યો? સગુણ બ્રહ્મ પરમાત્મા. એટલે આપણી અંદર જેટલા રસ છે, શૃંગાર રસ હોય, પછી કેટલા પ્રકારના રસ છે. નાટકવાળાને ખબર હશે કયા કયા રસ છે. વીર રસ હોય, શૃંગાર રસ હોય, હાસ્ય રસ હોય, કરુણ રસ હોય. બધા રસ છે આપણી અંદર. અને જે આપણને ગમતું હોય છે, મન જેને કારણે ભટકતું હોય છે, તો એક સરસ ઉપાય આપ્યો કે તમે આ જે વિગ્રહ છે પરમાત્માનો, જે સગુણ બ્રહ્મ છે, હવે તમારા રસ બધા એ બાજુ લઈ જાઓ. અનેક વિષયોમાં જે જાય છે એની બદલે એક વિષય, એટલે કૃષ્ણ ભગવાન. તો એવી વ્યવસ્થા કરી છે આપણે ત્યાં કે કૃષ્ણ ભગવાનને પૂજા કરવી હોય તો એને તમે અનેક અનેક રીતે ભગવાનને સજાવો, પૂજા કરો. જે આપણે કરીએ તે જ. આપણે આપણા જીવનમાં સ્વચ્છતા, સ્નાન, અભિષેક, આ તે આ બધી વસ્તુઓ, સુગંધ અત્તર વાપરતા હોઈએ, શૃંગાર કરતા હોઈએ, ફલાણું કરતા હોય, ઢીકણું કરતા હોય, વસ્ત્ર, અલંકાર, ભોજન, ખરું ને? આપણે આપણા માટે કરીએ. એ જ બધું હું મારા ઈષ્ટદેવ માટે કરું. એટલે જેને કૃષ્ણમાં પ્રેમ છે એ લોકો કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતા. એટલે આપણને લાલાની પૂજા આપી. પછી લડ્ડુ ગોપાલ હોય કે આટલા બાકે બિહારી હોય કે જે સ્વરૂપ હોય, પણ એ મારા ઈષ્ટદેવ. એટલે હવે સવારથી શરૂ થઈ જાય કે મારે એને બાલભોગ શું આપવાનો, પછી એને સ્નાન કરાવવું તો કેવા પાણીથી સ્નાન કરાવવું, કેટલી સ્વચ્છતા જોઈએ, કેટલી પવિત્રતા જોઈએ, ભગવાનને મારે કયો નૈવેદ્ય. એટલે નૈવેદ્ય એટલે આપણને ખબર છે ભોજન કોને કહેવાય. તો એ જે આપણા રસ છે ભોજનમાં, એ બધા રસ કોને ધ્યાનમાં રાખીને હવે એ પ્રવૃત્તિ થાય? ઈષ્ટને. તમને વસ્ત્રો ગમતા હોય જાત જાતના, તમે શોપિંગમાં જાઓ તો તમારા મનગમતા વસ્ત્રો જ લો ને, તમને ગમે એવા. હવે લાલાને ધ્યાનમાં રાખીને લેવાના છે. એટલે એ તમારી જ લાઇકિંગ આવવાની ને ત્યાં. કહેવાય લાલાનું વસ્ત્ર, પણ તમે ગમે એવું જ લાવવાના ને. પણ તમે તમારા માટે લેતા હતા, હવે એ કૃષ્ણ માટે. પછી એમાં તમને ઘણી બધી કારીગરી આવડતી હોય. પહેલાંના જમાનાની બહેનોને
સરસ મજાની એમ્બ્રોઇડરી આવડતી હોય કે પેલો ટીકા ને બધું ભરતકામ જે કે આવડતું બધો રસ કે શોખ એનું કેન્દ્ર કોણ બની જાય? તમારા ઈષ્ટદેવ કૃષ્ણ. પ્રવૃત્તિ એની એ, રસ એનો એ, શક્તિ સામર્થ્ય એનું એ, પણ કેન્દ્ર કોણ? હું નહીં. સમજ પડી ને? હું નહીં. હવે કોણ? ઈષ્ટ કૃષ્ણ. એટલે એ બધા માધ્યમથી ચિંતન કોનું થાય? કૃષ્ણનું. એટલે એક એકથી ચડે એવા તમે શૃંગાર ભગવાન માટે કરવાના. ઓહો, કેવા સરસ ભગવાનને સજાવ્યા છે આપણે એમ કહીએ, પણ એ સજાવટ કરનાર વ્યક્તિની અંદર આ બધું પડેલું છે ને. એ પ્રગટ નહીં થતું હોય ઘણી વાર, નિરાશાને કારણે, ઉદાસીનતાને કારણે, અથવા તો પોતાના માટે જ પ્રગટ થતું હોય. એની બદલે એ બધું કૃષ્ણ માટે કે શિવજી માટે પ્રગટ થાય કે ભાઈ એ બધા ઘરેણાં ભેગા કરીએ, વસ્ત્રો ભેગા કરીએ, એની સરસ મજાની રીત હોય, પૂજાની પદ્ધતિ હોય, ફૂલો લઈ આવે, ફૂલોના શણગાર, ભોજનમાં વિવિધતા, ભાત ભાતના વ્યંજન આપણે ભગવાનને ખવડાવીએ, કે પછી આપણને જે પણ આપણા પ્રિયજનો હોય એના માટે, એમ આપણો એક કેન્દ્રિત થાય ઈશ્વર માટે. પછી એ મહેમાનો માટે હોય તો અતિથિ દેવો ભવ, આપણે ત્યાંય દેવતાને ધ્યાનમાં લાવીએ છીએ. ગુરુ હોય તો ગુરુ માટે. આમ આપણું જીવનમાં ધીરે ધીરે વૈરાગ્ય આવતો જાય. પોતાના માટે જે થતું હતું એ કોના માટે થાય? ઈશ્વર માટે. એટલે મન ચારે બાજુ ભટકતું હતું એ વિશ્વનો રસ લેવા માટે, ભોગવવા માટે, એની બદલે આખું મનનું કેન્દ્ર ભગવાન થઈ જાય. એટલે મનની અંદર ધ્યાન કરવાનું સામર્થ્ય આપોઆપ આવી જાય. ધ્યાન થયા જ કરે. એ મારા લાલા માટે લેવાનું છે, મારા કૃષ્ણ માટે આમ કરવાનું, મારા ભગવાન માટે આ કરવાનું. આમ કરતાં કરતાં મનની ચંચળતા દૂર થાય. દક્ષિણામૂર્તિ ભગવાનને કોઈ અલંકારની જરૂર નથી. મહાદેવને શી વળી અલંકારની જરૂર? એ બસમાંને લપેડા કરનારા સ્મશાનમાં જઈને, એને શું મેકઅપની જરૂર? એને શું અલંકારની જરૂર? ખોપરીને માળા મેં પહેરીને ફરતો હોય, દિગંબર છે, એને વસ્ત્રોની શી જરૂર? પણ બધું જ મંદિરોમાં થતું અને ભગવાન સ્વીકારે છે. એવી રીતે દક્ષિણામૂર્તિ ભગવાનને કોઈ જરૂર નથી. પણ નવ માણિક્ય માલાઢ્યાયના, માળાથી સુંદર સુશોભિત એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. કઈ માળા છે? નવ માણિક્ય માળા, સુંદર ચળકતા નવા તદ્દન એવા મોતીઓથી કે માણેકથી બનેલી માળાથી સુશોભિત એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. ટીકાકાર કહે છે, નવા ચૌસો માણિક્યાના માલા તયા આઢ્ય સુંદર તસ્મૈ નમઃ. ઈશ્વરસ્ય સગુણ રૂપ. હવે આ ભગવાનનું કયું રૂપ હતું? આજે માણિક્યથી શોભિત માળા ભગવાન, એ ભગવાનનું કયું રૂપ તો? સગુણ. નિર્ગુણ રૂપ નથી, સગુણ. ઈશ્વરસ્ય સગુણ રૂપ ભક્ત જન મનોરથ અનુરૂપેણ. હવે ભક્તોને છૂટ આપી ભગવાને, ગુરુજનોએ છૂટ આપે પોતાના શિષ્યોને કે તમારે જે રીતે પૂજા કરવી તે કરો. એ અવેલેબલ હોય, એને કંઈ વાંધો ના હોય. તમે સાદું વસ્ત્ર ઉડાડો તોય વાંધો નથી ને, જમકવાળું ઉડાડો તોય વાંધો નથી, જેટલા પૈસાનું હોય એને કંઈ વાંધો નથી. કોઈ એ પોતે ત્યાં આગળ ગેરહાજર હોય છે, ત્યાં ઈશ્વરની ઉપસ્થિતિ હોય અને એ પૂજા ગ્રહણ કરતા હોય. આપણે બોલીએ છીએ ને, ગુરુ મધ્યે સહુ દેવ રહે, ગુરુ પૂજનથી તે પૂજા કરે. એટલે ગુરુને મધ્યમાં રાખ્યા. તમારે બીજા બધા દેવી દેવતાની પૂજા કરવાનો સમય ના હોય તો કંઈ વાંધો નહીં. તમે જ્યારે ગુરુની પૂજા કરો છો તો બધા દેવી દેવતાઓ ગુરુના માધ્યમથી પૂજા સ્વીકાર કરે. બસ આ જ સિદ્ધાંત છે. એટલે સગુણ રૂપ ભક્ત જન મનોરથ અનુરૂપેણ યથાશાસ્ત્રમ વા. અથવા તો મંદિરમાં, મોટા મોટા મંદિરોમાં કેવું હોય કે ભાઈ ભક્તજનો સ્વતંત્ર ના હોય. આપણા જે પર્સનલિટી હોય, ઘરમાં જે આપણે રાખ્યા હોય એને તમે જે કરવું એ કરો, જે રીતે શૃંગાર કરવો હોય તો કરી શકો. મંદિરમાં એવું ના ચાલે. મંદિરમાં નિયમો હોય, ભગવાનને કયા સમયે, કયા જળથી, કઈ વ્યક્તિ, કેવી રીતે અભિષેક કરાવશે, બધું
નિશ્ચિત હોય. એમાં કંઈ ચાલે નહીં, કોઈની સ્વતંત્રતા કાયદા પ્રમાણે જ ચાલે. અને દરેક કોઈ પણ વ્યક્તિને, આડેધડ વ્યક્તિને ભગવાનની પૂજા કરવાનો ચાન્સ પણ ના મળે, તક પણ ના મળે. બધું નિશ્ચિત હોય, નિશ્ચિત હોય. અને એ વ્યક્તિએ બધા નિયમોનું પાલન કરવાનું હોય, પછી એને પૂજાનો અધિકાર મળે છે. એટલે શાસ્ત્રોક્તમ વા યથાશાસ્ત્રમ વા. જેમ જગન્નાથજી મંદિરમાં તમે જાઓ તો એવું કહે કે ભાઈ આપણને ખબર ના હોય પણ જે બધી એક પછી એક હાંડીઓ મૂકેલી હોય અને એમાં ભગવાન માટે જે ભોગ ચડાવવામાં આવતો હોય તો લાગે એવું કે દાળ ભાત રોજ બને છે, પણ એના પૂજારીને ખબર હોય, એ ભગવાન સાથે એવી રીતે જોડાયેલા હોય અને સંવાદો થતા હોય કે ભગવાન આજે કયું ભોજન લેવા ઈચ્છે છે અને એ પ્રકારે ભોજન બનતું હોય. ઘણું બધું રહસ્ય દરેક મંદિરો, જે આપણા પ્રસિદ્ધ મંદિરો છે એમાં આ બધા રહસ્ય છુપાયેલા હોય છે. એટલે કાં તો ભક્તજન મનોરથન રૂપેણ અથવા તો યથાશાસ્ત્ર વિવિધાભિ વિચિત્રાભિ ભૂષાભિ. ભૂષા એટલે વેશભૂષા. બાકે બિહારી હોય તો એની જુદી વેશભૂષા હોય, શ્રીનાથજી હોય તો એની જુદી વેશભૂષા હોય, પછી તિરુપતિ બાલાજી હોય તો એના જુદા વસ્ત્રો હોય. દરેકની પોતાની સ્વતંત્ર પદ્ધતિ હોય. ઉપાસના શેના માટે આ બધું છે? ઉપાસના સુકરત્વ ઉદ્દેશ્ય. એક જ એનું તાત્પર્ય છે, હેતુ છે કે દરેક વ્યક્તિ સરળતાથી ભગવાનની ઉપાસના કરી શકે. એક જ હેતુ છે. શું કામ આ છૂટ આપી છે કે તમે કોઈ પણ રીતે ભગવાનનો શૃંગાર કરો, તમને ગમે એ રીતે. શું કામ આ છે? એનું હેતુ એક જ છે કે તમે સરળતાથી તમારા મનને ભગવાનમાં જોડી શકો, ઉપાસના કરી શકો. મનને શું કામ જોડવાની જરૂર છે ભગવાનમાં? એ ખબર હોવી જોઈએ ને. પાછી આપણે પૂજા તો કરીએ છીએ, આપણી ખબર નથી હોતી. પૂજા કરી લીધી, પછી પડદા પાડી દીધા, એ ભગવાન હવે આજ સવારે કાલ સવારે, પછી માર જેમ કરવું એમ કરો. આવું અત્યારે લોકોના જીવનમાં જોવા મળે છે. એના માટે નથી. પ્રયોજન શું છે કે ભાઈ મારું મન જે અનેક જગ્યાએ ચિંતન કર્યા કરે છે, ભલે ને આપણે ક્યાંય બહાર ના જતા હોઈએ તોય આપણું મન રખડ્યા કરતું હોય. આ જાતની ચિંતાઓ કરવી એટલે શું? એ જ ને. દીકરા દીકરીઓ ક્યાંય બેઠા હોય એટલે તમારું મન ત્યાં જ દોડતું હોય. પછી તમે જઈ આવો એટલે તો વધારે, કાં તો ભૂતકાળમાં જતું હોય. બસ આ જે મનની દશા છે એ ત્રાસ આપે છે, અશાંતિનો અનુભવ કરે. એ મનને કેમ કેન્દ્રિત કરો, સ્થિર કરો, કે જેથી આપણે આત્મ સ્વરૂપનો લાભ લેતા થઈએ. આ પ્રયોજન છે. એટલે ઉપાસના સુકરત્વ ઉદ્દેશ્ય અલંક્રિયતે, એટલે ભગવાનને શણગારવામાં આવે છે. બાકી ભગવાનને કોઈ શણગારની જરૂર છે? ભગવાનને કોઈ શણગારની જરૂર છે? કાળો ડિબાંગ પથ્થર શિવલિંગ તરીકે પૂજાય જ છે. ભગવાનને એમાં શું કશું કરવાનું હોય? એને કોઈ જરૂર નથી. પણ આપણા માટે શું કામ આવું? મનઃ અતિવ ચંચલમ ઇતિ વિદિતમ એવ. બધાને ખબર છે કે મન અતિ ચંચળ છે. હવે મનની ચંચળતા છે ને, એ તો આમ તો વિભૂતિ કહેવાય. ખરેખર આપણને દુઃખ ના થવું જોઈએ, પણ એ ચંચળતા દુઃખ આપે છે. એટલે કે આમ ભૂલ છે. શું ભૂલ છે? મનમાં જ અહંભાવ છે. મનમાં જ અહંભાવ છે. મનમાં કેમ અહંભાવ છે? કારણ કે આત્મામાં અહંભાવ નથી. જેને આત્મા કહેવો જોઈએ એને આત્મા કહેતા નથી. એટલે આ બધી રામાયણ છે. કારણ કે તમે ઘડીકમાં એમ કહો છો કે ચંચળ મન અશાંતિનો અનુભવ કરે, બીજી બાજુ એમ કહો છો કે ચંચળ મન એટલે તો વિભૂતિ છે. તો સમજવું શું? એટલે તમારે બધી આ જે તફાવત છે ને સૂક્ષ્મ, એ સમજવાનું. મન ચંચળ હોય તો જ જીવન ચાલે. મન આમ ક્યાંય જાય જ નહીં તો હું શું કરી શકું? એક વૃત્તિ ત્યાં જ રહેતી હોય, બીજી વૃત્તિ જન્મે જ નહીં, તો જે અત્યારે હું જોતી હોય એ દ્રશ્ય બદલાય જ નહીં, તો હું જીવન કેમ હોય? એટલે મન ભગવાનનું સર્જન છે, ભગવાનની વિભૂતિ છે. મન તમને અનેક સુંદરતાનું દર્શન કરાવી શકે, જગતનો આનંદ લાવી શકે, પણ આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે અને મનને ખોટે રસ્તે આપણે દોડેલું છે.
એટલે મનમાં અહંભાવ છે અને મન ભટક્યા કરે છે, એટલે અશાંતિનો અનુભવ થાય છે. માટે એ જ મનને સત્ય તરફ કેમ લાવવું, ઈશ્વર તરફ કેમ લાવવું? હવે જે વસ્તુ સત્ય છે જ નહીં એનું મન ચિંતન કર્યા કરે છે, એટલે અશાંતિ છે. આપણી બુદ્ધિમાં તો હું ને મારું એ જ કલ્પના છે ને, એ જ અસત્ય છે ને, અને મન ત્યાં ભટકે છે, તો એને શું મળે? સમજાય છે વસ્તુ? એને શું મળે? એ કંઈ મળવાનું નથી. એટલે એ મનને કેમ સત્ય તરફ લાવવું, એટલે એક સગુણ બ્રહ્મનો આપણને આધાર આપ્યો કે તમારા મનમાં જે કંઈ ઉલ્લાસ છે, ઉત્સાહ છે, રસ છે, જેટલું પણ ભરેલું છે બધું તમે અહીંયા ભગવાનમાં સમર્પિત કરો. ધીરે ધીરે મન શાંત થાય, એકાગ્ર થાય, અને ઉપાસના. પછી એ મનનું અધિષ્ઠાન, જે દેવતાની પૂજા થાય છે એ દેવતા આત્માથી ભિન્ન નથી, એ સમજવાનું સામર્થ્ય આવે, એ શક્તિ આવે. બાકી સીધે સીધું કે આત્મામાં હું ભગવાન, મારા અંદર ભગવાન બેઠો જ છે એવું આપણે ચલો સમજ્યા સારો છે, પણ આપણે તોય મનમાં અહંભાવવાળા તો છીએ. એટલે કેમ એમાંથી મુક્ત કરો? તો મનઃ અતીવ ચંચલમ ઇતિ વિદિતમેવ ભગવદ્રૂપે વિસ્તૃતમ વૈવિધ્યમ ભાવયતા સાધકેન. એટલે જે સાધક એને જ કહેવાય જે પોતાના મનને ભગવાન તરફ લઈ જાય છે. ભગવદ રૂપે વિસ્તૃતમ, હવે ભગવાનના રૂપમાં મનનો વિસ્તાર છે, જુદી જુદી રીતે ભગવાનની આરાધના, એમાં મન પરોવાયેલું છે. આ દ્વારા ભાવયતા સાધકેન મનસઃ ચાંચલ્યમપી ધ્યાન ઉપયોગી કર્તુમ શક્યતે. ચંચલમ મન હોવા છતાં પણ એને ધ્યાનમાં કેમ ઉપયોગી બનાવવું, મનનો ઉપયોગ ધ્યાનમાં કેમ કરવો, આ પ્રયોજન છે. અતએવ ભગવતઃ મૂર્તિ ભાવનાવશા સતી ભક્તૈઃ વિસ્તારેણ વર્ણ્યતે. અતએવ, આવું હોવાથી, આ મૂળ સિદ્ધાંત કયો? આ જ ખરેખર ભક્તિનો સિદ્ધાંત છે. ભક્તિ સિદ્ધાંત શું કરે? આ જ્ઞાન એટલે જ્યાં ચિંતન, મનન, તર્ક, આ બધું તમારે વિચારવું પડે. હવે એ કંઈ બધાથી થાય નહીં, મુશ્કેલ છે. પણ મનને તમારે સીધું ભગવાનમાં લગાડવું હોય તો લગાડી શકાય. એટલે કૃષ્ણ ભગવાન જ્યારે કૃષ્ણના રૂપમાં અવતાર ધારણ કરે, એવું સુંદર રૂપ ધારણ કરે, એટલું બધું એનામાં આકર્ષણ હોય કે બેરા મૂંગા પશુ પક્ષીઓ પણ ભગવાન તરફ આકર્ષાય, નાના નાના બાલ ગોપાળ પણ ભગવાન તરફ આકર્ષાય, એટલે ગોપીઓ પણ બધા જ જીવો ભગવાન તરફ આકર્ષાય, ભલા દેવી દેવતાઓ પણ ભગવાનની તરફ આકર્ષાય. એટલે ભગવાને કામ શું કર્યું? બધાનું ચિત્ત ચોરવાનું કામ કર્યું. એવા ચોરી લીધા બધાના ચિત્ત, માત્ર પોતાના આ પ્રકારના પ્રાગટ્યથી. ત્યાં સુધી કે પેલી ગોપીઓ દૂધ વેચવા જાય, દહીં વેચવા જાય, તો એને બોલવું જોઈએ તક્રમ, દૂધ લો, દહીં લો. એની બોલે શું બોલે? કેશવ, માધવ, ગોપાલ, કોઈ ગોપાલ લ્યો, ગોવિંદ લો, ભોળીને ભરવાડ. ત્રિલોકના નાથને મટુકીમાં ઘાલી, હરીને વેચવાને. કોઈ હરી લ્યો, હરી લ્યો, એ ગાંડી થઈ ગઈ. શું થયું? વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવશાત અવોચત ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા, ગોપકન્યા, ગોપીઓ કંઈક વેચવા નીકળે છે. દધ્યાદિકમ, દૂધ દહીં બધું વેચવા નીકળે છે. મોહાવશાત, એટલી મોહમાં પડી ગઈ અને બોલે છે કોઈ ગોવિંદ લો, દામોદર, માધવ. એટલે એને શું વાર લાગી? એ ગોપીઓને મોક્ષ માર્ગે જતા શું વાર લાગી? કોઈ ચિંતન કરવા ગઈ નથી. ઉદ્ધવજી જઈને ગમે તેટલું જ્ઞાન આપવા ગયા
તો ગોપી કહે છે કે ભાઈ એક ક્ષણ એવી હતી કે અમે કૃષ્ણને ભૂલી શકીએ. આ અમારી દશા છે. ઉદ્ધવજીએ નમસ્કાર કરવા પડ્યા. શ્રેષ્ઠ ભક્તનું દ્રષ્ટાંત છે ગોપીઓ. શું કર્યું એણે? કોઈ પ્રાણાયામ નથી કર્યા, યોગાસન નથી કર્યા, કોઈ શ્રવણ મનન નથી કર્યું. એટલી બધી આસક્ત થઈ ગઈ છે કૃષ્ણમાં. કઈ રીતે, કયું માધ્યમ હતું? એનું મન ભગવાનમાં સમર્પિત. બસ આટલું છે. આ ભક્તિનો સિદ્ધાંત છે. એટલે બધી આપણને સાધના ભક્તિ આપી, સાધન ભક્તિ આપી કે તમે જપ કરો, પૂજા કરો, પાઠ કરો, પારાયણ કરો, આ કરો તે, જેથી તમારું મન ઈશ્વરમાં લાગે. આમ બુદ્ધિપૂર્વક કરીએ ને તો આપણે કંઈક આગળ વધીએ, નહીં તો કર્યા જ કરીએ, પણ સ્વભાવમાં આટલું પરિવર્તન ના આવે. કેમ તો કે આપણું મન ભગવાનમાં નથી લાગ્યું. મોટી સમસ્યા મન જ છે. ભગવાનને પ્રેમ કરતું થાય, સંસારને ત્યાં કોઈ સ્થાન રહેતું જ નથી. કેમ કે સંસાર આમે નથી, તો ગોટાળા બધા બુદ્ધિમાં જ છે. મન એકવાર જેવું સત્યમાં કે ભગવાનમાં લાગે, સંસારે જવું જ પડે. આપણા મનમાં કેમ આવું વૈરાગ્ય નથી જન્મતો, કેમ ભક્તિ નથી જન્મતી? કારણ કે મન ભગવાનમાં એટલું ચોંટતું નથી. જેવું મન ભગવાનમાં ચોંટે પછી ખલાસ. એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ સાધ્ય ભક્તિ છે. પ્રયત્ન કરવો પડે, એટલું ખરું, પ્રયત્ન કરવો પડે, પછી થાય ધીરે ધીરે. ભગવાન કૃપા કરે થાય. એટલે જ્ઞાન માર્ગ એના કરતાં સરળ છે જોવા જાવ કે જેમ જેમ બુદ્ધિ સમજતી જાય પછી બુદ્ધિ ખંખેરી નાખવાની છે. જે બધી કલ્પના છે, અધ્યારોપ છે, એ બધાને ખંખેરે. પછી એ બુદ્ધિ મનને સમજાવે અને બુદ્ધિ સીધું જ મનના માધ્યમથી આત્માનું દર્શન કરાવે, મનને આત્માનું દર્શન કરાવે અને આપણને શાંતિનો અનુભવ થાય, સાક્ષાત્કારનો અનુભવ થાય. સાક્ષાત્કાર થાય, સાક્ષાત્કારનો અનુભવ એવું તો ના કહેવાય, સાક્ષાત્કાર થાય. બુદ્ધિ બરાબર સમજે, અહમ બ્રહ્માસ્મિ, મારું સત્ય બ્રહ્મ જ છે. મનને પછી પોતાની બધી કુટેવો, ખોટા સંસ્કાર છોડવું જ પડે. કારણ કે મનને શાંતિ જ જોઈતી હતી. એ શાંતિ પોતાની પાસે ઘેર બેઠા મળે પછી શું કામ બીજે જાય? શું કામ પરાધીનતા ભોગવે? શું કામ અપમાન સહન કરે? ના જાય. એ મન ક્યાંય ના જાય. કોઈની પાસે ભીખ ના માગે સુખની. પડે છે ને? એનું નામ ખુમારી, એનું નામ સ્વતંત્રતા. બંને રીતે શક્ય છે. મીરાબાઈ આપણે ના બની શકીએ, નરસિંહ મહેતા ના બની શકીએ, કંઈ વાંધો નહીં. પણ વિવેક તો કરવાનો આપણા હાથમાં છે ને. વિવેકથી સમજાવવા ધીરે ધીરે અને અભ્યાસથી તમે તમારા ભગવાનમાં મન જોડી શકો, પ્રેમ કેળવી શકો. એટલે ભગવાન ગીતામાં સીધી સાદી વાત કરે છે, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. આ સાધન છે. એટલે આ સિદ્ધાંતના આધારે આપણને ભગવાનનું આ નામ સમજાવવામાં આવ્યું કે દક્ષિણામૂર્તિ ભગવાનને કેવી રીતે શૃંગાર કરવામાં આવે છે, કે એમને સુશોભિત અલંકારોથી સુશોભિત કરવામાં આવે છે. અને આવા સુશોભિત એવા દક્ષિણામૂર્તિ ભગવાન શેનાથી શોભિત છે? નવમાણિક્ય માલા, આવી માળાથી સુશોભિત એવા જે છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી